મિત્રો, આજે આપણે જાણીશું કે આય મોગલ શા માટે ભગુડામાં આવ્યા અને ગામનું નામ શા માટે ભગુડા રાખવામાં આવ્યું. મિત્રો, 450 વર્ષ પહેલાની આ વાત છે. કહેવાય છે કે વિરામ ગામની સીમમાં એક રાજપૂત પરિવાર વસવાટ કરતો હતો. એક દિવસની વાત છે. સૂર્યનારાયણ બરાબર મધ્યમાં આવેલા અને ખરા બપોરનું ટાણું થયેલું છે. ધગધગતી ગરમી અને આવા ખરા બપોરે રાજ પરિવારની કન્યા સુજાનબા પોતાના બાપુને ભાત આપવા માટે ગામની સીમમાં એકલા ચાલ્યા જાય છે. રાજપૂત ચારણની દીકરી હોય એટલે લાજ મર્યાદાનું ભાન તો હોય જ ને. રૂપ, ગુણ, અમીરાત, ખમીરાત, ચારિત્ર, સતીત્વ આ બધું રાજપૂતાણીના રૂપમાં ચાલ્યું જતું હોય એમ લાગતું હતું. અને પોતે ક્ષત્રિયાણી છે તેવા વિચારોમાં તે હરખાતી જતી હતી અને ધીમે ધીમે ડગલા ભરતી હતી. 18 વર્ષની આ રાજપૂતાણી ખરા બપોરે સીમમાં એકલી ચાલી જાય છે અને તેને પાછળથી ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. અને ધીરે ધીરે આ ઘોડાના ડાબલાનો અવાજ તેમને નજીક આવતો સંભળાય છે. અને જોત જોતામાં તે ઘોડા રાજપૂતાણીની આજુબાજુ ગોળ ફરતે થઈ જાય છે. આ રાજપૂતાણીનું રૂપ જોઈને એક ઘોડે સવાર બોલ્યો, હું કડીનો બાદશાહ છું અને આ પૂનમના ચાંદને પણ ઝાંખું પાડે એવું આ રૂપ લઈને આવા ખરા બપોરે ઉઘાડા પગે ક્યાં ચાલ્યા જાઉં છું? સુજાનબા બોલ્યા, હું મારા બાપુને વગડે ભાત આપવા માટે જાઉં છું. બોલો બાદશાહ, શું કામ હતું? બાદશાહ બોલ્યા, આવા રૂપ તો કડીના મહેલમાં શોભે. બાદશાહની વાત સાંભળીને સુજાનબા સમજી ગયા કે બાદશાહનો શું ઈરાદો છે. રાજપૂતાણી બોલ્યા, બાદશાહ, અમે ક્ષત્રિય કુળના કહેવાઈએ. જો તમારે સગપણ કરવું હોય ને તો અમારા બાપુજી જોડે સગપણની વાત કરવી પડે. બાદશાહ બોલ્યા, ક્યાં છે તારો બાપ? મારા બાપુજી વગડે ગાયો ચરાવે છે અને તેમનું નામ સુરસિંહ વાઘેલા છે. રાજપૂતાણી બોલ્યા, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. રાજપૂતાણી આગળ જાય છે અને તે ઘોડે સવારો તેમની પાછળ પાછળ ચાલ્યા જાય છે. અને આ બાજુ એક ઝાડના છાયા નીચે ઊંઘેલા સુરસિંહના કાને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. અને સામે નજર કરે છે તો તે જુએ છે કે સુજનબા આગળ ચાલ્યા આવે છે અને કેટલાક ઘોડે સવારો તેમની પાછળ પાછળ ચાલ્યા આવે છે. આ બધું જોઈ સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે, બેટા, આ બધા કોણ છે? ત્યારે સુજાનબા બોલ્યા, બાપુ, આ બધા આપણા મહેમાન છે. ત્યારે સુરસિંહ બોલ્યા, દીકરી, આવા મહેમાન? હા બાપુ, આપણા રાજપૂતને ત્યાં કોકદી આવા મહેમાન પણ હોય અને કોકદી ઓલા મહેમાન પણ હોય. દીકરીના આવા વચન સાંભળી સુરસિંહ બોલ્યા, આ મહેમાન જોધપુરના રાજાને પોસાય. હું સુરસિંહ વાઘેલા છું, મને આ ન પોસાય. બેટા, જોધાને અકબર પોસાય. બાકી મારી દીકરી જો કડીના બાદશાહને ત્યાં હોય તો હું રાજપૂતાણીના પેટનો ન કહેવાઉં. બાપુની વાત સાંભળી સુજાનબા બોલ્યા, પણ બાપુ, લગન તો દેવા જ પડશે. દીકરીના આવા શબ્દો સાંભળી સુરસિંહ બોલ્યા, મારી દીકરી આવું ન બોલે. જરૂર તેને વચલો કોઈ રસ્તો કાઢ્યો હશે. દીકરીની વાત સાંભળી સુરસિંહે લગ્નની તિથિ આપી. ત્યારબાદ કડીના બાદશાહનું દળ કડી તરફ રવાના થાય છે અને બંને બાપ દીકરી પોતાના ઘરે જાય છે. ઘરે જઈને સુરસિંહે પોતાની દીકરીને પૂછ્યું, બેટા, તે શું વિચાર્યું છે? ત્યારે સુજાનબા બોલ્યા, રાજપૂતને વિચારવાનું ન હોય, નિર્ણય તો લેવાઈ ગયો હોય. બાપ દીકરી બંને ચિંતામાં મગ્ન થઈ ગયા. સુરસિંહ બોલ્યા, બેટા, આના કરતાં તો મરવું સારું. હવે બાપ દીકરીને ઝેર ઘોડ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સુજાનબા બોલ્યા, ઝેર ભલે ઘોડી લઈએ પણ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો? મારી માં કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનકડો કાળા કપડાનો ટુકડો રાખતી, પણ બાપુ, મને એનું નામ નથી આવડતું. દીકરી, દરિયા બાજુ તો દ્વારકાવાળો રહે છે, પણ બેટા, ત્યાં સુધી તો બહુ મોડું ન થઈ જાય. દ્રૌપદીના સાડીનો છેડો દુશાસન ખેંચતો હતો ને છેક કેડથી છેડો નીકળવાની તૈયારી હતી ત્યારે ચીર પૂર્યા. બેટા, એ ભીષ્મ પિતામાં જોઈ શકે, હું ન જોઈ શકું. પણ બાપુ, મારી માં કહેતી, જ્યારે રાજપૂતોની લાજ મર્યાદા પર સંકટ પડે તેથી ચારણોની ડોશીઓને યાદ કરે. આ આયુ આપણી વારે જરૂર આવશે. મને એ આયનું નામ યાદ આવતું નથી, પણ દરિયા કાંઠે બેઠી છે. અને અચાનક સુજાનબાના મોઢે આય મોગલનું નામ આવી જાય છે. હા બાપુ, એ આય મોગલ છે. મારી માં કહેતી કે માં ભગવતી સંકટની સમયે આપણી વારે જરૂર આવશે. આટલું કહેતા તો સુજનબાની ભૂજાઓ ફરકવા લાગી અને તેમનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. કારણ જ્યારે સાથ થાય ત્યારે માણસનું રોમે રોમ અલગ જ વર્તન કરતું હોય છે.
રાજપૂતાણીના અંતરનો અવાજ સાંભળી માતાજી પોતાના નિવાસસ્થાન ઓખાથી રવાના થયા અને કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા. બાદશાહને ઢોલીએથી નીચે પછાડ્યો ત્યારે બાદશાહના મોંમાંથી હે માં એવો શબ્દ નીકળ્યો. માં કહે છે માટે હું તને મારતી નથી, પણ ભાગી શકે ત્યાં સુધી ભાગ, એટલે તને પણ ખબર પડે કે કોઈના ઉપર કપરી નજર કરનારની શું હાલત થાય છે. બાદશાહ કડીના મહેલમાંથી ભાગવા લાગ્યો અને માં મોગલ ત્યાંની પાછળ ચાલ્યા જાય છે. નદીઓ, જંગલો, શહેરો, પહાડો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો જાય છે અને જ્યાં તે ઊભો રહે ત્યાં તેને મોગલ આઈ આવતી દેખાય છે. ભાગતા ભાગતા બાદશાહ ગોહિલવાડના એક ગામમાં આવે છે. ગામ લોકોને પોતે કડીનો બાદશાહ છે એમ બીક બતાવે છે અને કહે છે પાછળ કોઈ બાઈ આવે છે એને ન કહેતા કે હું અહીં સંતાણો છું અને તમે બધા આખા ગામને તાળા મારી દો. બાદશાહને કહેવાથી ગામ લોકો આખા ગામને તાળા મારી દે છે. મોગલમાં પાછળથી આવીને કહે છે બાદશાહ ક્યાં છે? ત્યારે તેમને કહ્યું અહીં તો કોઈ નથી આવ્યું, પણ આ તો મારી આઈ માતા મોગલ તે બધું જાણતી હતી. ત્યારબાદ બધા બંધ દરવાજાના તાળા તૂટવા લાગે છે અને બાદશાહ જે ઘરમાં હતો તેનું તાળું સૌથી છેલ્લે તૂટે છે. બાદશાહ માતાજીના પગે પડી જાય છે અને માફી માંગે છે અને ફરી આવી ભૂલ નહીં કરું તેવી વચન આપે છે. માતાજી બાદશાહને માફ કરી તેને જવા દે છે. બાદશાહના ગયા પછી માતાજી ગામની વચ્ચે ઊભા છે અને તેમને વિકરાળ રૂપ ધારણ કર્યું છે અને તેમની પૂજાઓ ફરકવા લાગી છે. માતાજી ગામ લોકોને કહે છે કે આજથી આ ગામમાં કોઈ ઘરને તાળું નહીં મારે. ગામ લોકોએ કહ્યું પણ માતાજી જો અમે તાળું નહીં મારીએ તો લૂંટારાઓ અમારો માલ સામાન ચોરી કરીને જતા રહેશે. ત્યારે માતાજી બોલ્યા તાળા તો ઠીક, પણ તમે ઘરના દરવાજા નહીં વાંખો તો પણ ચાલશે. તમારા માલ સામાનની ચોરી કરનારની હું આંખો કાઢી નાખીશ એ મારું વચન છે. અને આજથી આ ગામનું નામ ભગોડા રાખજો, કારણ કે બાદશાહ ભાગતો ભાગતો અહીં આવેલો એટલે બાદશાહ ભગોડો કહેવાયો, માટે આ ગામનું નામ આજથી ભગોડા રહેશે. તમારા ગામ લોકોની રક્ષા માટે હું કાયમ અહીં બેઠી છું. કહેવાય છે કે ત્યારથી આઈ મોગલ ભગોડામાં બિરાજમાન છે. આજે પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આઈ મોગલનું ભવ્ય મંદિર આવેલું છે. ત્યાં માતાજી હાજરા હજુર છે. તો મિત્રો આ હતો ભગોડા ગામમાં બિરાજમાન આઈ મોગલનો ઇતિહાસ. જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો, જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ચલો મિત્રો હવે રજા લઈશું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. માં મોગલ તમારા બધાની મનોકામનાઓ પૂર્ણ કરે.